દેવકી એટલે આપણે ઉપર બેઠેલા બોલવાનું, નીચે બેઠેલા બાધા લીધી. ના બોલે તેને બાજુ વાળાને હંભાઈ. આ જયકારો ખાલી મારા માટે કે તમારા માટે નથી, જયકારો આત્માના ઉદ્ધાર માટે. તમને ગુરુ શબ્દ નથી ખબર. ગુમરાહ અને ગુમનામ જિંદગીમાંથી રસ્તો બતાવનાર અને રૂહની ઓળખાણ કરાવનાર એ તત્વ છે, તેનું નામ ગુરુ છે. હું નહીં, તત્વ છે. અમે તો ભગવાનના નામના દલાલ છે બાપ. દલાલી કરીએ અમે તમારા નામની રેલો. આ દલાલીની મજા છે અમને, દલાલીની મસ્તી છે. કહીએ કે આઠે પોર આનંદ છે, આઠે પોર આનંદ લેવા માટે સર્વસ્વ સમર્પણ કરવું પડે. એમને આનંદ નથી મળતો. સતત કીધું છે કે તું તારી જાતને કુદરતને આધીન સમજે છે. આપણે બધા શું કરીએ છીએ? કુદરતના બાપ બનવા દઈએ છીએ. ફેર આ છે. સૌથી પહેલા ગણપતિ વંદના થઈ છે, તો અમે શાસ્ત્રોક્ત પ્રમાણે ગણપતિ તરફ જઈએ. દીકરાઓ કઈ ગયા? બંને દીકરા ચલો, માઇક લીધું? એક માઇક આપજો ભાઈ આ બાજુ. 4 દિવસની મારી મહેનત છે, વધારે નહીં. 4 દિવસની મહેનત તમને દેખાડું દીકરા કેવા તૈયાર થાય. મારી બાજુમાં બેઠા છે તે જયભાઈ છે, રામાનંદજી સાધુ છે, અને એને હું કથાકાર બનાવી રહ્યો છું. બહુ જલ્દી ટૂંક સમયમાં આપ સમક્ષ કથાકાર એક તૈયાર થઈને આવશે. બીજા 2 દીકરા છે તે આમ તો 10માનો અભ્યાસ કરવા માટે મારી પાસે આવ્યા છે, વેકેશન છે એટલે. પણ અમારું કામ છે કે ધર્મનું જ્ઞાન સાથે સાથે આપવું. ધર્મનું જ્ઞાન આપીએ એટલે કેવી રીતે કે સૌથી પહેલા ધર્મ શીખવાડવો પડશે. ધારીએ તે ધર્મ એમ કીધું છે. હું એનાથી વિરોધ છે. આપણે ત્યાં સનાતનમાં તો એવું છે કે આપણે જન્મ્યા ને ત્યારથી આપણો ધર્મ છે બાપ. આપણે ધારણ કરવાની જરૂર નથી. આપણે તો માની કુખમાંથી લઈને ઉત્પન્ન થઈએ છીએ, એટલે તો માની તિથિ મનાવે છે ભાઈ. રાજુભાઈ એમને એમ નથી મનાવતા. જીવડો સુધરે પણ મરણ સુધરે ને તેને જીવન કહેવાય. જીવડો તો દુનિયા સુધારી જાય છે, મરણ સુધારી લો તો ખબર પડે. અવિરત અભ્યાસ કીધું ભગવાન કૃષ્ણએ 8મા અધ્યાયમાં કીધું છે, 26મા શ્લોકમાં. 27મા શ્લોક છેલ્લો એટલે 26મા શ્લોકમાં કીધું છે કે જો મરતી વખતે ઓમકાર બોલે ને, ઓમ એટલું બોલે ને, તો પણ જીવનનો ઉદ્ધાર થઈ જાય, મોક્ષનો અધિકારી બની જાય. આપણી તકલીફ એવી છે કે આખી જિંદગી રંજાડ કરી. એક ડોહો હતો બચારો, એનાથી બોલાતું નહોતું, એટલે હું કરે, એટલે એને કંઈક જોઈતું હશે. માંડ કોઈની પાસે ગયા ને કીધું કે બાપુ આ બોલે એવું કરો તો કે હાવરની ગાય ખાઈ જાય છે, જો તો ખરો. હવે આમાં જીવ હોય. મન મરે, માયા મરે, મર જાય શરીર નથી મળતું. આશા તૃષ્ણા ન મળે કહે ગે દાસ કબીર. આ મારતા શીખવું પડશે. સાધુઓ તો કઈ ગયા, રાખના રમકડા અમે રામે રમતા રાખ્યા રે. રાખના રમકડા, રાખના રમકડા છે, રામે રમતા રાખ્યા. આપણને ખબર છે કે આપણે જેટલા જન્મ્યા છે ને તે દરેકનું મોત નિશ્ચિત છે. મારા છોકરા માટે આમ કરી, મારા ભાઈ માટે આમ કરી, મારા ઘર માટે આમ કરીએ, મારા બૈરા માટે આમ કરીએ. કોઈ દાડે એવું વિચાર્યું કે મારા જીવ માટે કંઈક કરીએ, કે મારા જીવના ઉદ્ધાર માટે કંઈક કરીએ, કે આત્મા માટે કંઈક કરીએ? વિચાર્યો તો જીવન જવાબ શૂન્ય આવશે તમારો. નથી વિચારતા આપણે. કોક બચારો કીર્તન કરતો હોય, નવોડા ભક્તિમાંનો એક ભક્તિ છે કીર્તન, નૃત્ય કરતો હોય તો એમ કે આ તો ગાંડો થઈ ગયો છે. મારા જેવો ભણેલો ગણેલો બાવો બોલ્યો તો હજુ મને લોકો પૂછે, બાપુ તમને એવો કઈ ચોટ લાગી તો બાવો બને? એટલે ચોટ લાગે તો જ બાવો બને. અમારા ખુલી ગયા ભાઈ, તારા નહીં ખુલ્યા. ખોલવા પડે.
ને જ્યાં સુધી અંતરના પટલ ન ખુલે, તો અંતરના પટલ ક્યારે ખુલે? ત્યાં સુધી ગુરુ શરણ ના જઈએ, ગુરુના શરણમાં જઈએ ના ને ત્યાં સુધી અંતરના પટલ ના ખુલે. ને અંતરના પટલ એટલે ત્યાં પાછી ગુરુના શરણમાં જઈને દેખાવો કરવાથી નહીં, હા, સમર્પણ હોય છે તો જ અંતરના પટલ ખુલશે. તો છેલ્લા ઓમકાર કરવો હશે ને તો તમારા જીવનમાં સતત આપણા શાસ્ત્રનો અભ્યાસ કરવો પડશે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તેહુ લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામ, મહાવીર વિક્રમ બજરંगी, कुमत निवार सुमति के संग, कंचन बरन बिराज सुवेशा, कानन कुंडल कुंजित के, हाथ वज्र और ध्वजा विराज, कांधे मूछ जनेऊ साज, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंत, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मगन, स्वरूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई, सहस्र बदन तुम्हारो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे, सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा, जम कुबेर दिगपाल जहाते, कभी कोविद कहि सके कहाते, तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन्हा, तुम्हारा मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना, जग सहस्त्र जो जन पर भानु, ताहि मधुर फल जानु, प्रभु मोदिका मिल मुख माहि, जल्दी नांद गए अचरज नाहि, दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे देते, राम द्वारे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे, सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना, आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, साते रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा, संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ज्ञान जो लावे, सब पर राम तपस्वी राजा, जिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे, चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध, जगत उजियारा, साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे, अष्ट सिद्धि नव निधि के दाता, असवर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा, तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुवीर पुर जाई, जहाँ जन्म हरि भक्त काई, और देवता कीर्तन धरे, हनुमत से सर्व सुख करे, संकट कटे विजय सब पीरा, जो सुमिरे हनुमंत बलबीरा, जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, जो सत बार पाठ करे कोई, छोटा ही बंदी महास कोई, जो या पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरि तेरा, कीजे नाथ जय महादेरा। पवन तनने बल संकट पवन कुमार, खलबन पावक ज्ञान, जासुर दयागार, बसहु राम सरजाब, सियावर रामचंद्र की जय। बोलो रे भाई, सब मोड़ा मग बोलिया तो ना बोलता, दही खाधु हो तो ना बोलता, એવું અમારે એમ કહેતા નાના હતા ને તારે કે મગ ઓર્યા છે, દહીં ઓર્યું છે મોઢામાં, પડી કે હા માવો છે, ભૂલી ગયો તો એ રે બાપ। बोलो सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो रे भाई सब संतन की जय, अपने अपने गुरु महाराज की जय, सदगुरु देव की जय, पार्वती पते हर हर महादेव।
હવે રામધૂન કરીએ આપણે. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે. જેનો સદૈવ વિજય થયો છે તેવા રામજીની વાત કરી. આપણે કોઈ બી મળે ને તો રામ રામ બોલીએ. રામ રામ બોલો એટલે 54 માત્રા થાય. કોક દાડો શાંતિથી ગણજો શબ્દના પ્રમાણે 54 માત્રા થાય. હવે 54 માત્રા તમે રામ રામ બોલો એટલે સામેનો શું બી કહે રામ રામ જ કહે ને, એટલે રામ રામ કહે એટલે 54 ને 54 108 માત્રા થાય. એટલે ખાલી રામ રામ કરવાથી જ માળા પૂરી થઈ જાય બાપ. એમને આપણે ત્યાં કોઈ વસ્તુ સનાતનમાં મૂકી નથી. મૂળ વાત એ છે કે આપણે જાણવાની કોશિશ કરી નથી. તકલીફ ત્યાં છે. હમણાં 150-200 વર્ષ પહેલા નીકળેલા ભગવાન બની ગયા. 1400 વર્ષ પહેલા નીકળેલા એક દેવતે તો એમ કે હું ભગવાન નથી. સમજી લેજો, હું ભગવાન નથી, હું ભગવાનનો દૂત છું. તેના પહેલા 2500 વર્ષ પહેલા નીકળેલા એમ કે હું પણ દૂત જ છું. જ્યારે રામાયણ થી લઈને શિવ મહાપુરાણ સુધીના વેદો વાંચો તમે તો ખબર પડે કે દરેક જગ્યાએ એમ લખ્યું છે કે હું ભગવાન છું. ફેર આટલો છે. સૃષ્ટિમાં હવા દરેક જગ્યાએ છે. સૃષ્ટિમાં હવા દરેક જગ્યાએ છે, પણ હવાનો અહેસાસ નથી, આપણને ભૂલી જઈએ છીએ આપણે. એવી રીતે પરમાત્મા દરેક જગ્યાએ છે, કણ કણમાં કઈ છે. અદ્વૈતવાદ કીધો છે એને, પણ આપણે એને અહેસાસ જ નથી કરતા. ના કરીએ ત્યાં સુધી નકામું છે. એને અહેસાસ કરવો પડશે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બધાને ગાવાનું. મારો એકલાનો ઉદ્ધાર કરવા નથી આવ્યો. બેઠેલા દરેકનો ઉદ્ધાર થાય તેવી અમારી અપેક્ષા હોય. બે ઘડી, એક ઘડી આધી મેં પુણ્યા. કારણ કે કળયુગમાં તો નામ સ્મરણ શ્રેષ્ઠ છે. પકડી લેજો. શ્રી રામ જય રામ જય જય રામ. 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 વાહ. શ્રી રામ જય રામ જય જય રામ. એ કૌશલ્યાના લાડલા રામ. હે કૌશલ્યાના લાડલા રામ. દશરથના દુલારા રામ. હે દશરથના દુલારા રામ. એ કૌશલ્યાના લાડલા રામ. હે કૌશલ્યાના લાડલા રામ. દશરથના દુલારા રામ. હે દશરથના દુલારા રામ. શ્રી રામ જય રામ જય જય રામ. તરફ. શ્રી રામ જય રામ જય અરે! જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. સીતાજીના પ્યારા રામ. હે સીતાજીના પ્યારા રામ. હે સીતાજીના પ્યારા રામ. હે સીતાજીના પ્યારા રામ. હનુમંતજીના સ્વામી રામ. બોલો. હનુમંતજીના સ્વામી રામ. હે હનુમંતજીના સ્વામી રામ. હે હનુમંતજીના સ્વામી રામ. અયોધ્યાના લાડલા રામ. હે અયોધ્યાના લાડલા રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય
આપીએ તો બોલો શ્રી રામ જય રામ જય જય રામ. હે 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ ચલો. વાસુદેવા. હે નંદ ઘેરા નંદ ભયો બોલો. લાલ કી હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. હે જય કનૈયા લાલ કી. હે હાથી ઘોડા પાલ કી. હે જય કનૈયા લાલ કી. હે હાથી ઘોડા પાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ હે કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. હે જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. હે ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ. હે ગોપાલ કૃષ્ણ. રાધે કૃષ્ણ. હે રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. હે રાધે કૃષ્ણ. રાધે હે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે બોલો કૃષ્ણ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે શ્રી રામ નામ જય જપ કરીએ હવે, ચલો. જય જય રામ. બોલો રામ 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 રામ. બોલો રામચંદ્ર ભગવાન કી જય હો. સદગુરુ દેવ કી જય ગુરુ હો. ગોરખનાથજી મહારાજ રાજ કી જય હો. દાદા ગુરુ મઠંદરનાથ કી જય હો. નવનાથ રાશેષ દો કી જય હો. કીર્તન માં જ્યારે એક પૂરું થઈ જાય ત્યારે સ્વને ભૂલી જતા હોઈએ છીએ. બસ અમારું કામ એક જ છે કે તમે સ્વને ભૂલી જાઓ. જ્યાં સુધી સ્વ છે ને ત્યાં સુધી ગર્વ, અભિમાન, માન, મર્યાદા, માયા આ બધામાંથી બહાર જ નહીં નીકળો. જ્યાં સુધી આ બધામાંથી મુક્ત ન થાઓ ત્યાં સુધી મુક્તિ મળતી નથી. અસ્તુ આપ સૌના જીવનમાં ધન્યતા બની રહે તેવી ભગવાન ગુરુ ગોરખનાથને પ્રાર્થના. સદગુરુ દેવ કી જય.